શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજનું વ્રત, કેવડા ત્રીજ, હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજની વ્રત કથા, પૂજન વિધિ, મહત્વ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. આભાર. દેહી સૌભાગ્યમ આરોગ્યમ, બોલો માતા પાર્વતી દેવીની જય. કેવડા ત્રીજ, જેમાં ભગવાન મહાદેવને એક જ વખત કેવડો સમર્પિત કરી શકાય છે, કારણ કે કેવડાનું પુષ્પ તે જ્યારે ભગવાન શિવજી પ્રથમ વખત શિવલિંગમાં પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી અને શ્રીહરિ આ શિવલિંગનું મૂળ ક્યાં છે, તેનો અંત કે આદિ ક્યાં છે, તે જાણવાની ધગશથી બંને શિવલિંગના મૂળને શોધવા લાગ્યા. ત્યારે ભગવાન નારાયણને કે આ લિંગનો કોઈ આદિ કે અંત નથી, તેથી તેણે શિવ જાણીને તેમને પ્રણામ કરવા લાગ્યા. પરંતુ બ્રહ્માજી જ્યારે આ શિવલિંગના મૂળને શોધવા માંડ્યા ત્યારે ત્યાંથી એક કેવડાનું પુષ્પ મળી આવ્યું. ત્યારે બ્રહ્માજીએ કેવડાને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યું છે? ત્યારે કેવડો કહે છે કે હું આ લિંગની ઉપર હતો ત્યારથી આવ્યો છું, તે મને પણ ખબર નથી. ત્યારે પરમપિતા બ્રહ્માજી કહે છે કે હે કેવડા, તું સાક્ષી પૂરજે કે મેં આ લિંગનો આદિ કે અનાદિ શોધી કાઢ્યો છે. ત્યારે કેવડો કહે છે, હે પ્રભુ, જેવી આપની આજ્ઞા. ત્યારે પરમપિતા મહાદેવજી પ્રગટ થાય છે અને કહે છે, હે નારાયણ, કે શું તમે આ લિંગનું આદિ કે મૂળ શોધ્યું? ત્યારે ભગવાન નારાયણે તો સત્યને પકડી રાખ્યું અને કહ્યું, હે પ્રભુ, મને આ શિવલિંગનું આદિ કે મૂળનું સત્ય નથી મળતું. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ કેવડાને સાથે રાખીને કહ્યું કે મેં આ લિંગનું આદિ ક્યાં છે તે શોધી લીધું છે. આ કેવડો મારો સાક્ષી છે. ત્યારે કેવડાએ પણ કહ્યું, હા મહારાજ, કે હું પણ આ લિંગ ઉપરથી પડ્યો ત્યારે ભગવાને મને જોયો છે. બ્રહ્માજી જૂઠું બોલ્યા હતા, તેણે આ લિંગનું મૂળ ક્યાં છે તે શોધ્યું ન હતું અને કેવડાએ પણ ખોટી સાક્ષી પૂરી હતી. ભગવાન મહાદેવે ત્યારે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી, તમે જૂઠું બોલ્યા છો, માટે તમારી પૂજા આ જગતમાં થશે નહીં. અને ભગવાન નારાયણને કહ્યું કે હે નારાયણ, તમે સત્યને પકડી રાખ્યું છે, તમે સત્ય બોલ્યા એટલે તમે પૂજનીય બનશો. અને કેવડાને પણ કહ્યું કે હે કેવડાના પુષ્પો, અને કેવડાને પણ કહ્યું કે આજથી તું મારા શિવલિંગમાં પૂજામાં ઉપયોગમાં લેવાશે નહીં. ત્યારે કેવડો ખૂબ જ દુઃખી થયો અને ભગવાન મહાદેવના શરણમાં પડ્યો અને કહ્યું, હે પ્રભુ, મને ક્ષમા કરો. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે જા, તું મહાશક્તિની આરાધના કર, કદાચ એ તારી પર કૃપા કરી દે. અને કેવડાએ પણ મહામાયા જોગમાયાની આરાધના કરી અને દેવી પાર્વતીનો હિમાલયમાં જન્મ થયો. ત્યારે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે કેવડા ત્રીજથી ભગવાન મહાદેવનું પૂજન કર્યું હતું. કારણ કે આજુબાજુ ભગવાનને શિવલિંગ પર ચડાવવા માટે કોઈ પુષ્પો ન હતા, માત્ર ને માત્ર કેવડો જ હતો. માટે કેવડાના પુષ્પથી શિવલિંગ પર ચડાવીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ત્યારે કહેવાય છે કે મહાદેવે કેવડાને આશીર્વાદ આપ્યા કે કેવડા ત્રીજ અર્થાત ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે તારાથી મારી પૂજા થઈ શકશે. ત્યારથી આ કેવડા ત્રીજનું વ્રત શરૂ થયું છે અને એટલા માટે જ આ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને કેવડા ત્રીજ કહેવાય છે, કારણ કે આખા વર્ષ દરમિયાન આજે જ કેવડાના પુષ્પથી ભગવાન મહાદેવની પૂજા થાય છે. આજે ભગવાન મહાદેવ અને પાર્વતીની સાથે સાથે ગણેશની પણ પૂજા થાય છે. માટીની મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરી શકાય છે. ઘરે પણ પૂજા થઈ શકે, મંદિરમાં પણ થઈ શકે છે. આજે પૂજાની સામગ્રીમાં ખાસ કરીને એક પૂજાની થાળી તૈયાર રાખવી, તેમાં દીપક, રૂ, બીલીપત્ર
ધતુરો, ખડ, નારિયેળ, દક્ષિણા, સિંદૂર, મહેંદી, માતા પાર્વતી માટે 16 શૃંગારની સામગ્રી, સાડી, ભગવાન શિવ માટે પણ વસ્ત્રો, ભોગ માટે સૂકો મેવો, ખીરનો પ્રસાદ, ઝર લેવું, શિવલિંગની પૂજા માટે, પંચામૃત, દૂધ, દહીં, ઘી, દહીં, સાકરનું મિશ્રણ પણ લેવું, લવિંગ, એલચી, તજ આદિ પણ લેવું. પૂજન સામગ્રીમાં આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે. આ બધી સામગ્રીથી શિવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે. ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે. હરિયાળી અર્થાત ચોમાસાની ઋતુ છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢેલી હોય છે. ચારે કોર હરિયાળી છવાયેલી રહે છે. એટલા માટે આ ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે, અથવા આ ત્રીજને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે. હર એટલે મહાદેવ અને તાલિકા એટલે તાલી વગાડવી. ભગવાન મહાદેવની સામે 3 તાલી આપણે વગાડીએ છીએ, અથવા તાલી વગાડીને આપણે બોલીએ છીએ, હર હર મહાદેવ. આ રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી હતી. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને દેવી પાર્વતીની મનોકામના પૂર્ણ કરી હતી. માટે આજે હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે. પતિ પત્નીના જીવનને મધુર બનાવવા માટે, મજબૂત બનાવવા માટે આજે આધ્યાત્મિક રીતે આ વ્રત કરાય છે, પૂજાપાઠ કરાય છે. ભગવાન શિવ અને દેવી પાર્વતી, શિવ પાર્વતી પતિ પત્ની એવા છે કે જેના બાળકોની પૂજા પણ થાય છે. સંસાર છે એવા દેવી દેવતાની આ રીતે પૂજન થઈ શકતું નથી. એટલા માટે આપણે હિન્દુ ધર્મમાં વ્રત પૂજા ત્યારે શિવ પાર્વતી, જ્યારે સુખ સમૃદ્ધિ સંસારમાં, જ્યારે શિવ પાર્વતી અને તેના બાળકોની પૂજા થાય છે. જે બહેનો આ વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠી સ્નાન કરી ચોખ્ખા વસ્ત્ર ધારણ કરે અને ભગવાન મહાદેવ, દેવી પાર્વતી અને શિવ પાર્વતીનું સ્મરણ કરે. પૂજા સંપન્ન થઈ જાય પછી ઉપવાસ કે નકોરડું વ્રત રહેવાનું હોય છે. કેવડો સૂંઘીને શિવજીનું સ્મરણ કરાય છે, જલગ્રહણ કરી શકાય છે. આ રીતે આ વ્રત કરાય છે. તો મિત્રો આપણે સાંભળ્યું કેવડા ત્રીજના વ્રતનું મહત્ત્વ, પૂજન વિધિ અને મહત્ત્વ. તો બોલો શિવ શક્તિની જય. એકવાર કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજમાન ભગવાન શિવ પાર્વતી વાત વિમૂઢ કરી રહ્યા હતા. વાતમાં શિવજીએ પાર્વતીને પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આહુતિ આપ્યા બાદ મેં ફરી અવતાર ધારણ કર્યો. ત્યારે તમને પામવા માટે મેં વ્રત કરેલ તેની તમને જાણ છે. ત્યારે પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન શ્રી મહાદેવ હસ્યા અને કહ્યું, તમારા પિતા અને માતા ન હોવા છતાં તમે હઠ લઈને બેઠા હતા. તમે ઘણું કઠોર તપ કરો, ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો. મુશળધાર વરસાદ હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય, તમે માત્ર પાંદડા ખાઈને તપ કરતા હતા. ધોમધખતા તાપમાં પણ, કડકડતી ઠંડીમાં પણ તમે સહન કરતા હતા. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે નાથ, આ બધી વાત આપની સાચી છે. ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે, હે દેવી, એ પણ તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા. દેવર્ષિ નારદજી પિતા હિમાલયની ચિંતા જાણીને નારદજીએ તમારા લગ્ન મહાદેવ સાથે કરવાની સલાહ આપી. ત્યારે તમે નારદજી ઉપર રોષે ભરાઈ તમારા પિતા ભગવાન તમારા લગ્ન નારાયણ સાથે કરવા માંગતા હતા. ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયેલા હતા. ત્યારે તમે તમારી સખીઓ પાસે જઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે સખી, તું તો જાણે છે કે હું ભગવાન શિવને શુદ્ધમાંથી વરી ચૂક્યો છું. મારા માતા પિતાને મેં સમજાવ્યું પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવા માંગે છે. જો આમ થશે
તો હું મારા દેહનો ત્યાગ કરીશ. સખીઓ કહે છે, બહેન, આપણાથી આવું ના થાય. ત્યારે દેવી પાર્વતી કહે છે, તો શું કરવું? સખી કહે છે, ચાલ પાર્વતી, આપણે બંને અહીંથી જતા રહીએ. બંને સખીઓ યોજના ઘડી અને ઘરેથી સાના માના ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આવ્યું. ત્યાં એક સુંદર ઝરણું જોયું. બંને સખીઓને તરસ લાગી, તેથી જ તેઓ ઝરણામાંથી પાણી પીવા લાગી. પછી આગળ વધી. આગળ જતાં એક ગુફા આવી. ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે, હે દેવી, આ ગુફામાં જઈને તમે રેતીનું એક નાનું શિવલિંગ બનાવો. શિવજીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરી. જંગલમાં જાત જાતની વનસ્પતિઓ, પુષ્પો, બીલીપત્રો, કેવડો લાવીને શિવલિંગની પૂજા કરવી. તે દિવસે ધતુરા માસની અજવાળી ત્રીજ હતી અને નક્ષત્ર હતું. ભગવાન મહાદેવ કહે છે, હે દેવી, હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું અને તમને વરદાન માંગવા કહું છું. ત્યારે પાર્વતી બોલ્યા, હે દેવાથી દેવ, તમે નીલકંઠ, જો મેં ઘણા સમયથી તમારી આરાધના કરી હોય અને મનથી તમારું રટન કર્યું હોય તો તમે મારા પતિ બનો. ત્યારે મહાદેવ કહે છે, હે દેવી, મેં તમારી વાત સ્વીકારી લીધી અને તમારી સાથે લગ્ન કરીશ. તમે તમારી સખી સાથે પારણું કરો. આથી થાક અને જાગરણથી બંનેને ખૂબ ઊંઘ આવી. તેથી બંને એક ઝાડ નીચે ઊંઘી ગયા. બીજી બાજુ તમારા પિતા તમને શોધવા માટે નીકળ્યા છે. શોધતા શોધતા જંગલમાં આવી ચડ્યા. તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈને તેઓ પ્રસન્ન થયા કે દીકરી મળી ગઈ છે. પિતાજીએ ધીમેકથી જગાડ્યા અને ખૂબ જ વહાલથી પૂછ્યું, દીકરી, આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું? ઘરે તમારા બંનેની માતાઓ રાહ જોઈ રહી છે, વિલાપ કરે છે. ત્યારે દેવી પાર્વતી કહે છે, પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે મારા શિવ શંકરની સાથે લગ્ન થઈ ચૂક્યા છે. જો તેમની સાથે લગ્ન માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે આ વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી છે. પછી તેઓ બંને ઘરે લઈ આવ્યા. પછી તમારા લગ્ન મારી સાથે એટલે કે શિવજી સાથે કરાવ્યા. હે દેવી, મને બીલીપત્ર જ પસંદ છે. જે બીલીપત્રથી મારી પૂજા કરશે અને ક્યારેક કેવડો સડતો નથી. છતાં આજે હરખમાં આવીને મને કેવડાનું પુષ્પ ચડાવ્યું એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો. જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે કેવડાથી મારી પૂજા કરશે તેના સર્વે કામના હું પૂર્ણ કરીશ. હે ભોળાનાથ, તમે કેવડા ત્રીજથી જે વ્રત કરનારને તમે જે ફળ્યા તેવા આ વ્રત કરનાર, સાંભળનાર તમામને ફળજો. બોલો શક્તિપતિ મહાદેવની જય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આભાર.